ધરતી પરના સ્વર્ગ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। બરફવર્ષાથી સફેદ ચાદરમાં ઢંકાયું શ્રીનગર અને ડોડા। હિમવર્ષા બાદ શ્રીનગરમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। બરફવર્ષાથી સ્થાનિકો અને સહેલાણીઓ ખુશખુશાલ છે। ઝી 24 કલાક પર જુઓ ધરતી પર સ્વર્ગના મનોરમ્ય દ્રશ્યો। મહત્વનું છે કે ઘાટીમાં હાલ ચિલ્લાઈ કલાનો સમયગાળો ચાલી રહ્યો છે, જેનો અર્થ છે વર્ષના સૌથી ઠંડા દિવસો। આ દિવસોમાં બરફવર્ષા અને ઠંડીનું પ્રમાણ વધારે રહે છે। તાપમાન માઇનસમાં હોય છે, સરોવરો થીજી જાય છે અને ચારે બાજુ બરફની સફેદ ચાદર જોવા મળે છે। આ સમયમાં કાશ્મીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે અને પ્રકૃતિની આ કમાલને જોવા માટે સહેલાણીઓ દૂર દૂરથી આવે છે। તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે। ત્યારે ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં કાશ્મીર પહોંચ્યા છે। આ ગુજરાતી પ્રવાસીઓ પર હિમવર્ષાની મજા માણતા જોવા મળ્યા। ગુજરાતીઓ પરિવારો સાથે બરફની મજા માણતા જોવા મળ્યા। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી। કાશ્મીરમાં બરફવર્ષા શરૂ થઈ ગયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખાસ કરીને છેલ્લા 2 મહિનાથી કાશ્મીરના જે લોકો છે અને જે સહેલાણીઓ છે તે બરફવર્ષાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એકાએક જે રીતે બરફવર્ષા થઈ રહી છે, ત્યારબાદ જે બરફવર્ષા છે તેનો આનંદ માણતા સ્થાનિક લોકો અહીં નજરે પડી રહ્યા છે। આપ જોઈ શકો છો, સુરતી લાલાઓ ખાવાના તો શોખીન હોય છે, પરંતુ ગુજરાતીઓ જે છે તે અહીં કાશ્મીર સુધી પહોંચી ગયા છે અને એકબીજા પર જે બરફ છે તે બરફ મારીને તેઓ અહીં બરફવર્ષાની જે મજા છે તે મજા લઈ રહ્યા છે। જી, કઈ રીતે બરફવર્ષાની મજા લઈ રહ્યા છો? બસ આવી રીતે છોકરાના જેમ અમે રમીએ છીએ બરફવર્ષા। લોકોએ પહેલી વાર જોયો છે તો બહુ બાળક બની ગયા છે આજે। બાળકના જેમ રમી રહ્યા છે। બાળકની જેમ રમી રહ્યા છો। ઠંડી નથી લાગતી? ના, નથી લાગતી, આજે ઠંડી નથી લાગતી જરાય। ક્યાંથી આવ્યા છો? અમદાવાદ। અમદાવાદથી આવ્યા છો તો સ્નોફોલ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ 40 વર્ષે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ 40 વર્ષે પહેલી વખત સ્નોફોલ। ગઈકાલે અમે જસ્ટ વાત કરતા હતા કે ક્યારે સ્નોફોલ થશે, ચલો ભાઈ પ્રે કરીએ ભગવાનને, આજે જ આપી દીધો। જી, હું આપને પૂછવા માંગીશ, કઈ રીતે એન્જોય કરી રહ્યા છો અને આપને આશા હતી કે સ્નોફોલ થશે? થોડીક આશા હતી એવી કે કદાચ સ્નોફોલ થશે, પણ થઈ ગયો ટાઈમસર અને બહુ ઠંડી બી અત્યારે સ્નોફોલ લીધે ઓછી લાગે છે। ગઈકાલે વધારે લાગતી હતી, અત્યારે બહુ મજા આવે છે, બધા બહુ એન્જોય કરે છે, બહુ જ મજા આવે છે। તો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગુલબર્ગમાં ગત રોજ હિમવર્ષા થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાશ્મીરના જે લોકો છે તે કાશ્મીરના લોકો છેલ્લા 2 મહિનાથી આ સ્નોફોલની જે રાહ છે તે રાહ જોઈ રહ્યા હતા અને અંતે આજે જ્યારે સ્નોફોલ થઈ રહ્યો છે ત્યારે દરેકે દરેક જે લોકો છે તે લોકો આ સ્નોફોલની મજા લઈ રહ્યા છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।